બેટા સંપૂર્ણ સમાજ તારા હારે છે હો. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખ, તું હિંમત વાળો જ છે. મિત્રો તમે બધા જાણતા હશો કે અત્યારે માયાભાઈ આહિર અને નવનીતભાઈ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે. માયાભાઈ આહિરના કેટલાક લોકો નવનીતભાઈની કોઈ ગુના વગર ઢોરમાર મારે છે, તે તમે વિડીયોમાં આગળ જોઈ શકશો. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરના લોકો નવનીતભાઈને ઢોરમાર માર્યા બાદ લોકો તેમને દવાખાને દાખલ કરે છે અને ત્યાંના સ્થાનિક નેતા એટલે કે હીરાભાઈ સોલંકી એમને હોસ્પિટલની અંદર મળવા જાય છે. ત્યારે હીરાભાઈ સોલંકી નવનીતભાઈને સમજાવે છે અને નવનીતભાઈને વાત કરતા કરતા તેઓ વિડીયોની અંદર રડી પડે છે. તો મિત્રો તમે પહેલા નવનીતભાઈનો વિડીયો જોઈ લો, તેઓ વિડીયોમાં શું કહી રહ્યા છે, પછી આપણે આગળ વાત કરીએ. લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા ઈ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરો. બધું તપાસ થશે. કઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે હો. એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખ, તું હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. હ તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈને. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, હા એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હ મર્દનો દીકરો છે બેટા, આંસુ નહીં પડવાનું. હું કીધું થોડીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે, અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે જઈ દો તું તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળી ભલે ધરબી દે, પણ પાછો હોટેની બીજો હોય પાછળ હટવાને બે હોય બધા આપણે એક તો કરવા પડશે. અને હું તો એમ કઉ છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો. આનો ન્યાય નો મળે, આજ તાળી પાડો છો ને, આજ તાળી અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે. પાસે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ. અને બને આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ આવ્યા, તમે બોલ્યા, મારી ઘોડે કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડ ફળી લે. એટલે આવડો સમાજ છે ને આપણે વેડફી લઈ, બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી, આની ન્યાય ન મળે તો. ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી આવીને બોલ્યા, અને પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી. અને એમને બી લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા થયા 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું ઘટના થાય ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટે નથી, બરોબર છે? કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આ હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધા સાંભળ્યા છે, બધા રેકોર્ડિંગ સાંભળ્યા છે. ભાઈ જયરાજભાઈ વાત કરે એ બધા વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ, કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને નો આવે ને તો આપણે કાઢી જવાની ટેવડ છે, કાઢીએ. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો